નજર કરી લઈએ અમદાવાદના ચાંદખેડાના પેલેડિયમ બિઝનેસ હબમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આગને પગલે ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે। જો કે સદનસીબે આગના બનાવમાં કોઈ ફસાયું હોવાની માહિતી નથી સામે આવી। આગ શા કારણે લાગી તે પણ તપાસનો વિષય છે, પરંતુ હાલ આગને કાબૂમાં લેવા માટે લગાતાર પ્રયત્નો જારી છે। તસવીરો બતાવી રહ્યા છે, આપ જોઈ રહ્યા છો પેલેડિયમ બિઝનેસ હબ જેની આ તસવીરો છે, જેમાં એકાએક આગ લાગી ગઈ। અમદાવાદના ચાંદખેડા સ્થિત આ પેલેડિયમ બિઝનેસ હબમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ લાગતાની સાથે જ ધુમાડા જોતા જ આસપાસના લોકો દ્વારા ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવ્યું હતું અને તુરંત જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે। જો કે હાલ જે તસવીરો સામે આવી રહી છે તેના પરથી લાગી રહ્યું છે કે મહદઅંશે આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ જે આસપાસના સ્ટોર્સ જે છે તેમાં પણ ખૂબ જ લોકોની ચહેલ પહેલ રહેતી હોય છે। ત્યારે આગ પર જલ્દી જ કાબૂમાં લેવામાં આવે તે પણ એટલું મહત્વપૂર્ણ બની ગયું હતું કે જો આગ વધુ પ્રસરત અને ત્યારબાદ જે લોકો નીચે પણ આવેલા સ્ટોરમાં હોત તો તેઓની પણ જાનહાનિ થવાની શક્યતાઓ હતી। જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી। ત્યારે આ અંગે વધુ માહિતી અને અપડેટ સાથે સંવાદદાતા સચિન પાટીલ અમારી સાથે જોડાઈ રહ્યા છે। સચિન, જો કે દ્રશ્યો કહી આપે છે કે કદાચ આગ પર મહદઅંશે કાબુ મેળવી લેવાયો છે, જાણવા માંગીશું ઘટના ક્યારે બની, કઈ રીતે, હાલમાં શું સ્થિતિ છે ત્યાં? ઝરણા, થોડી વાર પહેલાનો જ મેસેજ છે। ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ચૂકી છે અને ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ પણ ચાલી રહ્યો છે। મહત્વની બાબત અહીંયા એ છે કે વર્કિંગ અવર્સ છે અને વર્કિંગ અવર્સની સાથે પેલેડિયમ ધ બિઝનેસ હબ નામનું જે આ બિલ્ડિંગ છે, બિલ્ડિંગની અંદર જે બીજો માળ છે ત્યાં આગ લાગી છે અને આગ લાગવાના કોલ સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી છે। સૌથી મહત્વની બાબત અને સદનસીબ બાબત એ જ છે કે આ ઘટનામાં કોઈ હતાહત થવાના હજુ સુધી કોઈ સમાચાર નથી કે કોઈ ફસાઈ ગયું હોય એવા પણ કોઈ સમાચાર નથી, પરંતુ પ્રાયોરિટીના ભાગરૂપે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સૌથી પહેલા તો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ અને સાથે જો કોઈ વ્યક્તિ ક્યાંય પણ આગને કારણે ફસાયો હોય તો પછી એને પહેલા રેસ્ક્યુ કરવાની જે પ્રોસેસ છે, પ્રોસેસને પ્રાયોરિટી આપીને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે જે પ્રમાણે ગઈકાલે પણ સાયન્સ સિટી રોડ ઉપર આગનો બનાવ બન્યો હતો અને જે દ્રશ્યો હતા એ ખૂબ ચિંતા ઉપજાવે એવા હતા। ત્યારે એવામાં ફાયર સેફટી પણ એટલી જ મહત્વની બની જાય છે અને બીજો સૌથી મહત્વનો સવાલ એવો થાય છે કે એક્ઝેક્ટલી જ્યારે આ બિલ્ડિંગ બને છે ત્યારે એની અંદર કયા પ્રકારની સુવિધા છે કે નહીં, પરંતુ અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિમાં મેં કહ્યું એ પ્રમાણે પ્રાથમિકતા એ જ છે કે પહેલા તો આગ પર કાબુ મેળવો અને જો કોઈ વ્યક્તિ કે કોઈ ફસાયું હોય તો એને પહેલા બહાર કાઢવામાં આવે। ઝરણા, ઘટનાસ્થળ પર સ્વાભાવિક છે કે આગ પર કાબુ મેળવવાના તો પ્રયત્નો જારી છે, પરંતુ ધુમાડો જે છે તે ચારે તરફ ફેલાઈ રહ્યો છે। જો કે હજી સુધી આ આગમાં કોઈ ફસાયું હોવાની જાણકારી સામે નથી આવી। લાગી રહ્યું છે કે લગાતાર ફાયર વિભાગ દ્વારા તેને લઈને પણ જહેમત ઉઠાવવામાં આવી રહી છે।